અમદાવાદના વટવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસનો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર દેશી દારૂનું વેચાણ કરતો કુખ્યાત બુટલેગર રમેશ ઉર્ફે માલિક અમારા કેમેરામાં કેદ થયો છે। આ બુટલેગર દ્વારા અહીં રોજેરોજ મોટા પાયે કેમિકલયુક્ત દેશી દારૂનું વેચાણ કરીને પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકવામાં આવી રહ્યો છે। વટવા પુનિતનગર ક્રોસિંગ પાસે જગદીશ સોસાયટીમાં બળિયાદેવના મંદિરની બાજુની ગલીમાં રીઢા બુટલેગર રમેશ ઉર્ફે માલિક દ્વારા છેલ્લા ઘણા સમયથી અહીં દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। સાથે જ તેના દ્વારા દારૂના અડ્ડા પર શાંતિથી બેસીને દારૂ પીવાની પણ વ્યવસ્થા ઊભી કરવા છતાં પોલીસ દ્વારા આવા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાને બદલે આંખ આડા કાન કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે। કુખ્યાત બુટલેગર રમેશ ઉર્ફે માલિક દ્વારા છેલ્લા ઘણા સમયથી અહીં દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવા છતાં સ્થાનિક પોલીસ આવા બુટલેગરો સામે કાર્યવાહી કેમ નથી કરતી તે પણ તપાસનો વિષય છે। ત્યારે પોલીસ દ્વારા જ આવા બુટલેગરોને છાવરવામાં આવી રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ગુજરાત રાજ્યમાં એક તરફ દારૂના ધંધાઓ કરતા બુટલેગરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે વટવા પોલીસ સ્ટેશનના ભ્રષ્ટ અધિકારીઓ અને અહીં નિમવામાં આવેલા વહીવટદારો દ્વારા લોકોના શરીરને જોખમરૂપ કેમિકલયુક્ત દેશી દારૂના વેચાણને છૂટો દોર આપી અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબની છબીને પણ ખરડવામાં આવી રહી છે। ત્યારે અમારા અહેવાલ બાદ આ બાબતે શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું।